ઓછું બોલવાનું તો હાથમાં લઈને સારું. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतस्तौमि. प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा. कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય મહારાજશ્રીના અમૃત મહોત્સવના પરમ મંગલ શુભ ઉપલક્ષ્યમાં ભક્તિ પર્વ પંચામૃત મહોત્સવનું જે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં મંચસ્થ ઉપસ્થિત ધર્મધુરંદર સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ ગાદીના આચાર્ય શ્રદ્ધેય આદરણીય વંદનીય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી, અમારા આત્મીય શ્રદ્ધેય વંદનીય એવા જેમને આ સંપ્રદાયને દેશ અને વિદેશમાં પહોંચાડવા માટે ખૂબ વિચરણ કર્યું, પ્રવાસને પ્રયાસ કર્યા અને આચાર્ય મહારાજની જ પરંપરાને આગળ જે અનુસરી રહ્યા છે એવા ભાવિ આચાર્ય લાલજી મહારાજ, શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી, એમના બંને બાલલાલજી, એમના બનેવીશ્રી, જેઓ કથાનું સુંદર રસપાન કરાવી રહ્યા છે એવા ભક્ત કિશોર દાસજી સ્વામી, મંચસ્થ ઉપસ્થિત બધા જ સેવાભાવી સંતગણ, સાધ્વીગણ અને આપ સર્વ ભાવિક ઉત્સાહી ભગવદ ચરણાનુરાગી એવા સર્વ ભક્તજનો, પંચોત્તેરમાં વર્ષના ઉપલક્ષનો આ કાર્યક્રમ આપણે બધા જ એ જ આશા રાખીએ અને એ જ ભાવ રાખીએ કે જે ઉત્સાહથી આ 75મું વર્ષ ઉજવાઈ રહ્યું છે આચાર્ય મહારાજશ્રીનું, આ જ રીતે શતાબ્દી મહોત્સવ પણ ઉજવાય. આપના આશીર્વાદનું છત્ર એ 100 વર્ષ સુધી સર્વ હરિભક્તો અને ધર્મકુળના પરિવારજનોને પ્રાપ્ત થતું રહે એવી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની આચાર્ય પરંપરા વતી મારી અંતરની શુભેચ્છા અને શુભ ભાવો સમર્પિત કરું છું. વડતાલ ધામ, જેમાં ભગવાન સ્વામિનારાયણે પોતે મંદિરની સ્થાપના કરી,
સ્વામિનારાયણ સંપ્રદાયના અંદર કદાચ આખા વિશ્વમાં આ ગાદીનું એક વિશેષ સ્થાન છે. ભગવાને પોતે જ મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય. આ સોનામાં સુગંધ છે. હમણાં જ્યારે આ શિક્ષાપત્રીનું વિમોચન કરવામાં આવ્યું ને હું થોડુંક અવલોકન કરતો હતો. આમ તો પૂર્વમાં પણ શિક્ષાપત્રીનું અવલોકન કરેલું છે. 82 થી લઈને 120મી શિક્ષાપત્રી સુધી સહજાનંદ સ્વામી મહારાજે જે ભગવાન શ્રી કૃષ્ણ માટે પોતાનો અહોભાવ અભિવ્યક્ત કર્યો છે, એનાથી અમને લાગે કે વલ્લભાધીશ મહાપ્રભુજીને તો કૃષ્ણ વાલા હતા જ, પણ સહજાનંદ સ્વામીજીને પણ કૃષ્ણ એટલા જ વાલા હતા. તો જ કહી શકે 108મી શિક્ષાપત્રીના અંદર કે કૃષ્ણ મારો ઈષ્ટદેવ છે. તો કહી શકે 114મી શિક્ષાપત્રીના અંદર કે કેટલોય મોટો વિદ્વાન હોય પણ જો એ કૃષ્ણનો ભક્ત ન હોય અને કૃષ્ણનું સત્સંગ ન કરતો હોય તો એની અધોગતિ થાય. આ એક શિક્ષાપત્રીઓને જ્યારે આપણે વાંચીએ ત્યારે ખબર પડે. અને પૂર્વમાં કથા વક્તાશ્રીએ પણ જે 82ના શિક્ષાપત્રીની વાત કરી કે ઉત્સવ પ્રણાલિકાને જે રીતે આ સંપ્રદાયમાં ગ્રાહ્ય કરવામાં આવ્યું, એનાથી આ સિદ્ધ થાય છે કે સહજાનંદ સ્વામીજીના હૃદયમાં પણ શ્રી કૃષ્ણ માટેની ભક્તિ વિદ્યમાન હતી. પ્રિયજનો, આજે આ મહોત્સવ, ભક્તિ પર્વ, આ ભક્તિમાં ભગવાનની ભક્તિ અને ગુરુની ભક્તિ આ બંને જોડાયેલી છે. ભગવાનની ભક્તિ કરવાનો પણ આ પર્વ છે અને સાથે જે ગુરુએ આપ સૌને માર્ગદર્શન આપ્યું, ભક્તિ પથ પર આગળ વધવાની પ્રેરણા આપી. મને ભાવિ આચાર્યશ્રીએ વાત કરી કે આચાર્ય મહારાજશ્રી દ્વારા લગભગ 500થી પણ વધારે સંતોને દીક્ષા આપવામાં આવી. આ કેટલું અદ્ભુત દિવ્ય કાર્ય એમના દ્વારા કરવામાં આવ્યું છે કે 500 લોકો આજે સંત બનીને પોતાનું આખું જીવન ચંદનના લાકડું જેમ ઘસીને પોતાની સુગંધ બધે પસરાવે, એમાં બધા જ આચાર્ય મહારાજશ્રીના શિષ્યો એ ચંદનના લાકડાના જેમ ઘસીને પોતાની એ સુવાસને પથરાવી રહ્યા છે. આ ગુરુ ભક્તિ અને ભગવત ભક્તિનો પર્વ છે. નવા વર્ષનું શુભારંભ થઈ ચૂક્યું છે અને આપ આ સત્સંગને શ્રવણ કરવાના છો. અહીંયાથી આપણે શું લઈને જઈશું? આ નવા વર્ષે આપણે શું નિયમ કે સંકલ્પ લઈશું? તો આપ એ સંકલ્પ ખાસ લેજો કે આપ જ્યાં છો ત્યાંથી આપ ઇમ્પ્रूव થાઓ. आप जहां हो वहां से बेहतर बनो. आप जो कर रहे हो उसमें और आप परिपक्व बनो. आपके अंदर जो शायद खराब आदत हो उसको धीरे धीरे छोड़ने का प्रयास करो और कोई अच्छी आदत है उसको आप अपने जीवन में लाने का प्रयास करें. ये नए वर्ष में हम नियम और संकल्प लें. આપણા ત્યાં મંગલ શબ્દ મગી ગતૌ ધાતુથી બન્યો છે સંસ્કૃતના અંદર. મગી ગતૌ, જેમાં ગતિશીલતા છે. વ્યક્તિનું મંગલ ક્યારે થાય? જ્યારે વ્યક્તિ આગળ વધતો જાય, આગળ વધતો જાય, આગળ વધતો જાય. એ જ્યાં છે ત્યાંથી મૂવ ઓન કરે. આજે ઘણીવાર વ્યક્તિના જીવનમાં જ્યારે એને ન ઈચ્છેલી ઘટના થાય તો એ આમ ત્યાં ને ત્યાં અટકી જાય. એ આગળ નથી વધી શકતો. એ ડિપ્રેશનમાં આવી જાય, સ્ટ્રેસમાં આવી જાય, એન્ઝાયટીમાં આવી જાય. अरे क्षमा परवाने को जलना सिखाती है, शाम सूरज को ढलना सिखाती है, गिरने वाले को कोसना मत दोस्तों, ठोकरे इंसान को चलना सिखाती है. વ્યક્તિના જીવનમાં જેટલી ઠોકર વાગે ને, વ્યક્તિના જીવનના અંદર કદાચ જેટલા સેટબેક્સ આવે ને, વ્યક્તિના જીવનના અંદર જેટલા સ્ટ્રગલ ને સંઘર્ષ આવે ને, વ્યક્તિના જીવનમાં જેટલી કસોટીઓ આવે ને, એ વ્યક્તિ એટલો ને એટલો વધારે ને વધારે પરિપક્વ બનતો જાય છે, શક્તિમાન બનતો જાય છે.
અને એટલે જ ભક્તિ એ વ્યક્તિને સહન શક્તિ આપે છે. જીવનના અંદર જે કંઈ પણ અંતરાય આવે છે, ઓબ્સ્ટિકલ્સ આવે છે, એને આપણે પાર કરવાનું છે, એનાથી ગભરાવાનું નથી. જે જીવનના અંદર આવતા ઓબ્સ્ટિકલ્સથી ગભરાઈ જાય અને પીછેહટ કરી દે, એ વ્યક્તિ ક્યારે પણ પોતાના લક્ષ્યને હાસિલ કરી શકતો નથી. ભાઈ, પરીક્ષાની મજા ત્યારે જ છે ને જ્યારે કંઈક ને કંઈક વચ્ચે વિઘ્ન આવતા જાય. અને એટલે જ એને પાર કરવાથી વ્યક્તિ વધારે ને વધારે પરિપક્વ બનતો હોય છે. તો આપણે બધા જ સકારાત્મકતાથી આપણા જીવનને ફેસ કરીએ. મને એક જણાએ પૂછ્યું કે જીવનમાં પ્રોબ્લેમ કેમ આવે છે? એટલે મેં એને જવાબ આપ્યો, આ તારો પ્રશ્ન જ ખોટો છે. લાઈફ કેનોટ બી વિધાઉટ પ્રોબ્લેમ્સ. અગર ગુલાબ છે તો કાંટાઓના વચ્ચે જ એને ખીલવું પડશે. પછી ગુલાબ એમ ભગવાનને પ્રશ્ન કરે, ભગવાન તે મને કાંટાઓ કેમ આપ્યા? ભગવાન કે કાંટાવાળું જીવન જ તને પ્રાપ્ત થશે, એમાં તારે ગુલાબ બનીને તારી સુગંધને ખીલવવાની છે. અને ભગવાને ગીતામાં પણ કીધું, આ સંસાર દુઃખાલય છે. આ સંસારમાં તમે જ્યાં જશો ત્યાં દુઃખ મળવાનું જ છે. સુખ એટલે બાય વન ગેટ વન ફ્રી. જેનાથી તમને સુખ મળશે એનાથી દુઃખ મળશે જ. જેનું જન્મ તમને હસાવવાનું છે, એક ને એક દિવસ એનું મૃત્યુ પણ તમને રડાવવાનું જ છે. આ જીવનનું સત્ય છે. સંસારમાં સુખી કોઈ થઈ શકતું નથી. સુખી કેવલ હરિના દાસ થાય છે. સુખી કેવલ ભગવાનના ભક્તો થાય છે. સુખી કેવલ જે વ્યક્તિ ભગવાનની ભક્તિ, સત્સંગ, સેવા કરનાર છે, એના જીવનના અંદર એ દુઃખ પ્રૂફ બની જાય છે, એટલે સુખી થાય છે. યાદ રાખજો, સુખી થવા માટે દુઃખ પ્રૂફ બનવું પડશે. તમે ભગવાનની ભક્તિ કરશો એટલે એમ નહીં માનતા કે દુઃખ આવશે જ નહીં, વિઘ્ન આવશે જ નહીં, ઓબ્સ્ટિકલ આવશે જ નહીં, ઉતાર ચઢાવ આવશે જ નહીં. ભગવાનની ભક્તિ કરશો એટલે આ બધું આવશે, પણ તમે એવા દુઃખ પ્રૂફ બની જશો કે દુઃખ હોવા છતાંય એ દુઃખનો અનુભવ નહીં થાય. આ જ ભક્તિનું પ્રતાપ છે. અને એટલે ભગવાનની ભક્તિ એ વ્યક્તિને સહન શક્તિ આપે છે, એનામાં ફેસિંગ કેપેબિલિટીઝ ઊભી કરે છે. તો આ નવા વર્ષે આપણે બધા આગળ વધીએ. મગી ગતૌ ધાતુ મંગલ કલ્યાણ, એટલે નવી સવાર. આપણા બધાના જીવનના અંદર એક નવી સવાર આવે. અત્યાર સુધી જે થયું એમાંથી કંઈક શીખીએ. અને એટલે જ જીવન એ શીખવાનું છે. જીવનના દરેક ઇન્સિડન્ટ્સ આપણને કંઈ ને કંઈ શીખવાડે છે. દરેકમાં પોઝિટિવિટી જોવાની છે, દરેકમાં ગુણ જોવાના છે. દોષના દર્શન નથી કરવાના. આ દુનિયામાં દરેકમાં ગુણ છે ને દરેકમાં દોષ છે. કેટલો પણ ગુણવાન વ્યક્તિ હશે, ચંદ્રમાં પણ દાગ છે ભાઈ. કેટલો પણ સુંદર ચંદ્ર હશે, પણ એમાં પણ દાગ તો છે જ. કેટલો પણ ગુણવાન વ્યક્તિ હશે, એમાં એકાદ દોષ નીકળશે. અને કેટલોય દોષવાળો વ્યક્તિ હશે, એમાં એકાદ ગુણ દેખાશે. ક્યાંક આપણે ગુણ તરફ જો દૃષ્ટિ રાખીશું ને, તો આપણી દૃષ્ટિ સકારાત્મક બનશે. એકવાર એક ગુરુજીના શિષ્ય હતા. ગુરુજી એને બધી વિદ્યા આપી, પછી એને એક દર્પણ ભેટમાં આપ્યું અને કીધું કે આ દર્પણ એવો ચમત્કારિક દર્પણ છે કે તું જેના સામે મૂકશે એના બધા દોષ તને દેખાઈ જશે. એના બધા દોષ તને દેખાઈ જશે. શિષ્યને મજા પડી, એને સીધું ગુરુ સામે દર્પણ મૂકી દીધું. અને જ્યારે એને ગુરુ સામે દર્પણ મૂક્યું, એને એટલા બધા દોષ ગુરુમાં દેખાયા. એનું મન ખાટું થઈ ગયું કે જે ગુરુ પાસે મેં દીક્ષા લીધી એના અંદર આટલા બધા દોષ. મન ખાટું બની ગયું. પછી તો જ્યાં જાય, માતા પિતા સામે ગયો, ત્યાં દર્પણ મૂક્યું, ત્યાં દોષ દેખાયા. ખાસ મિત્ર પાસે ગયો, ત્યાં દોષ દેખાયા. દુનિયામાં દરેક જગ્યાએ ફરતો ગયો, જે મળે એને પેલા દર્પણ મૂકી દે એના સામે. બધે દોષ દેખાતા થયા. 5 વર્ષ સુધી બધાના દોષ જોઈ જોઈને એવો કંટાળ્યો કે ગુરુજીને પાછો આવીને કે છે, આ દર્પણ પાછું રાખો, મને બધામાં દોષ દેખાય છે, મારી જિંદગી હેરાન થઈ ગઈ છે, મને રાત્રે ઊંઘ નથી આવતી. જેના પર મને સૌથી વધારે વિશ્વાસ હોય, પ્રેમ હોય, સ્નેહ હોય, એમાં એ દોષ દેખાઈ જાય છે. ગુરુજી કે છે, બેટા આ દર્પણ તને
પોતાનું મોઢું જોવા માટે આપેલું કે તારા અંદર કયા દોષ છે તું જોઈ શકે, જેથી એમાં સુધારો લાવી શકે. તે તારું મોઢું જોયું કે નહીં આ 5 વર્ષમાં? ગુરુજી ના, હું તો બધાના સામે દર્પણ મૂકી દેતો, હું પોતાનું મોઢું તો જોવાનું જ ભૂલી ગયો. જરા પોતાના તરફ તો દર્પણ મૂક. અને જ્યારે એને પોતાના તરફ દર્પણ મૂક્યું ત્યારે જેટલાના અંદર દોષો એને જોયા હતા એનાથી બમણા દોષો એના પોતાના અંદર હતા. આ 5 વર્ષમાં દોષ જોવા કરતા તારા અંદર દોષ જોઈને એનામાં સુધાર લાવવાનો તે પ્રયાસ કર્યો હોતે તો કદાચ તું અત્યારે એટલો શુદ્ધ અને પવિત્ર બની ગયો હોતે, નિર્દોષ બની ગયો હોતે. આપણે પણ નવા વર્ષે આ સંકલ્પ લઈએ. આપણે દરેકમાં ગુણ જોઈએ, વ્યક્તિમાં પણ ગુણ જોઈએ, પરિસ્થિતિમાં પણ ગુણ જોઈએ. વ્યક્તિ ને પરિસ્થિતિ આ બંને આપણા આધારે નથી ચાલતા. વરસાદ પડે તો આપણે છત્રી લેવી પડે, ગરમી પડે તો આપણે એવા કપડાં પહેરવા પડે, અને ઠંડી આવે તો આપણે સ્વેટર પહેરવું પડે. આપણે પ્રકૃતિ સામે લડી નથી શકતા, પ્રકૃતિના સામે એડજસ્ટ જ કરાય. એમ વ્યક્તિનો પણ જે સ્વભાવ છે ને એને આપણે નથી બદલી શકતા, પણ એના સ્વભાવ સાથે એડજસ્ટ કરે ને એ જે વ્યક્તિ સાથે સુખી થઈ શકે. આ વ્યક્તિમાં સ્વભાવમાં પરિવર્તન આવે ને પછી મને શાંતિ મળશે આ વિચાર નહીં કરતા. કારણ કે જગતમાં અને સંસારમાં એક્સેપ્ટ, એડજસ્ટ અને અન્ડરસ્ટેન્ડ આ 3 સૂત્ર બહુ જરૂરી છે. જે છે એનો સ્વીકાર. તમારા જીવનના અંદર તમને જે લોકો જે રીતે પ્રાપ્ત થયા છે એનો સ્વીકાર કરો. પહેલાં તો એના સ્વભાવનો સ્વીકાર કરો. આમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. પછી એના સાથે એડજસ્ટ કરો અને એને અન્ડરસ્ટેન્ડ કરો. તો એક્સેપ્ટ, એડજસ્ટ અને અન્ડરસ્ટેન્ડની જે થિયરી છે એ થિયરીથી જે વ્યક્તિ ચાલે એ જ સુખી થઈ શકે છે. તો આપણે બધા જ આ સત્સંગ સત્રમાંથી આ પ્રેરણા લઈને જઈએ, પોઝિટિવિટી લઈને જઈએ, મંગલ કલ્યાણ આપણા બધાનું થાય, આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધીએ અને આગળ વધવાની પ્રેરણા આપણે સૌને પ્રાપ્ત થાય. ત્યારે વિશેષ કંઈ કહેતો નથી. મને પણ આજે આવવામાં ખૂબ મોડું થઈ ગયું, વચ્ચે ખૂબ ટ્રાફિક નડ્યો. આ સત્સંગ સભાને પણ આજે વિરામ આપવામાં થોડુંક લેટ થયું છે. આપ સર્વના પેટના અંદર અત્યારે ભૂખ લાગેલી છે અને ભૂખે પેટ ભજન ન હોય એટલે વિશેષ વિસ્તાર ન કરતા ફરી એકવાર અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીને એમના 75મા અમૃત મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જ રીતે ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી પણ ધર્મ ધુરંધર બનીને આ સંપ્રદાયનો દેશ અને વિદેશના અંદર ખૂબ પ્રચાર પ્રસાર કરે અને આપના માધ્યમથી અનેક સંતો દીક્ષા લે. ભવિષ્યમાં પણ આપના માધ્યમથી અનેક પ્રકારની સદપ્રવૃત્તિઓ થાય એ મારા શુભ ભાવ સાથે મારા વક્તવ્યને પ્રભુ ચરણોમાં વિરામ આપું છું. શુભમ ભવતુ કલ્યાણમ.